યાદ આવી ગઈ એટલે કહી દો. અસ્પૃશ્યતા નિવારણની જે વાત મહાત્મા ગાંધી એમણે જે કરી એની પહેલા અમારી ચારણી આયુએ જોડવાની વાત કરી છે. આઈમાં એની એક તમને વાત કહું. તમે ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે. વર્ષો પહેલાની વાત છે. એ વખતે થોડું નબળું વરસ દુકાળ જેવું અમુક પ્રાંતમાં મેં થયા, અમુકમાં નહીં. ગીરમાં વરસાદ થયેલો ને બહાર નહીં, અને એવો તૂટો પીડ્યો ઘાસ પાણીનો, અને આખું ગામ ભેળું થયું. 18 વરણ ભરવાડો હતા, એમાં અમાલધારીઓ હતા, બીજા હતા, ત્રીજા હતા. બધાએ કીધું કે જાનબાઈમાં આવે આપણે ગામ છોડવું પડશે. મોટા મોટા હોય બધા રીએ અને ગરીમાં માલઢોર લઈને વયા જાય. બાપા પાણી પીવાનું તો છે માણસને, પણ પશુઓને પૂરું થાય એવું આપણે કુવામાં પાણી નથી રહ્યું. સારાનું હજી આડાવડું થઈ જાય. એટલે કીધું કે એક કામ કરો ને, એક કૂવો વાવ ગાળી. એટલે કે પણ મારી બહુ વાયુ આજુબાજુના ગામોમાં ગળાની છે, મહેનતું માથે પડે. એ વખતે તો વાર લાગે, ગાળતા ટેકનોલોજી નહીં. એટલે જાનબાઈ માં હાથમાં લાકડી લઈને ધીરે 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 ડગલા માંડ્યા અને આમ આગળ જઈ અને એક જગ્યાએ ગામના પાદરમાં ટીહો તાણી અને આમ મોટું કુંડાળું કર્યું ને કીધું કે અહીં વાયુ ગાળો. અરે મારી નદીના પટમાં નથી પાણી આવતા, અને અહીંયા કાંઠે તો કે તમે ગાળો ની લગભગ વાંધો નહીં આવે, આવડ બીજું. અરે પણ મારી મહેનત કરીને મરી જાય દુબળા માણા અટાણે, એક તો અટાણે ખાવા કાંઈ નહીં, આ મહેનત કરીને પાણી ન આવે તો. અરે પણ ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે, તમે અખતરો તો કરો એકવાર, ગાળો તો ખરા. અને વળગી પડ્યા માના બરોહ માના વેણ ઉપર આખું ગામ વળગી પડ્યું. 18 વરણ દલિત સમાજ, વાલ્મીકી સમાજ, દેવી પૂજક, પટેલ, ભરવાડ, આયર, ચારણ બધા એક હારે થઈને વાળી ગાળજો. વાયુ ગળવી. ગળવા પછી કીધું કે બધાને પાણી હારે ભરવાનું છે. નકર એ વખતે હજી ક્યાંક ક્યાંક છે તેદી તો હોય વાયુ જુદી, અમુક સમાજને નહીં ને એવું હતું. પણ જાનબાઈ માં કીધું બધાએ આ વાયુમાં પાણી ભરશે. ટૂંકમાં ક્રમ થોડા સમય પાણી બહુ આવ્યું. માની કૃપા થઈ અને થોડો સમય એકાદો મહિનો થયો. એમાં માનો દીકરો રાણો આપો કરીને, જાનબાઈ માનો દીકરો જુવાન, એ દીકરાને બીમારી કંઈક લાગુ પડી. એટલે ગામના અમુક એવા હોય ને, એ મીંડ્યા ચડાવવા કે તારી માએ ગામ વાય ભેળવી દીધી છે, એટલે એને તને પાપ લાગ્યા છે, આભડસેટ થઈ ગઈ છે, તું મરી જાય, હવે હાજો ન થા. બહુ તાવ ચડ્યો ને એવું કંઈક થયું. એટલે હાંજે ઘેરે આવ્યો દીકરો રાણો આપો. એટલે કીધું કે બેટા ખાઈ લે ની રાણા, મારે નથી ખાવું. અરે પણ બેટા હું કામ આમ કરે, એક તો તને તાવ આવે છે ને તું માથે ખા નહીં, હારું હું અમે મરી જવાનો છું માં, તમે બોલાવો માં મને. કે પણ હું કામે બેટા આવું બોલે છે? કે આખું ગામ કે છે કે તારી માએ ડોહીએ ગામ ભેળ્યું છે, આભડસેટમાં નથી માનતા, એટલે આ બધું થયું છે, હવે તું મરી જાય. અરે મારી આપણે ચારણ સહી, આપણે જોડવાનું કામ કરી. આયુ ના પાળે તો બધા હરખા હોય, આવું કાંઈ હોય આભડસેટ આ તે કાંઈ હોતા હશે બાપા? આવી વાત ન કરે, આપણને પાપ લાગે નહીં. આપણે વાયુ ગાળી છે ગામ આખાની, એમાં કાલે જેનાથી આભડસેટ લાગે એ દલિત સમાજ, દેવી પૂજક કે વાલ્મીકી સમાજ પાણી ભરવા આવશે તો નહીં ભરવા દો. અરે બેટા તું મારો દીકરો થઈને મને આવું બોલે છે, મેં હું સાંભળી રહી છું, આ આવું બોલે છે બેટા. હું કાલે ભાલું લઈને બેહવાનો શું વાયુને કાંઠે, અને કોઈ પણ જેનાથી આભડસેટ લાગે છે એ પાણી ભરવા આવે ને ભાલું ન પરવી દઉં તો તમારો દીકરો નહીં. હે કે આભડસેટ જેનાથી લાગે એ કાલ પાણી ભરવા આવે ને જો ભાલું ન પરવી દે હવારમાં તો તારો દીકરો નહીં માં. અને તેથી જાનબાઈએ કીધું હવાર સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નો કહેવા. ભલા માણસ શું વાત કરે છે. વિચારો 200 વર્ષ પહેલાની વાત. આ ગાંધીજીએ તો હમણાં કીધું, આ બનેલી ઘટના કહું છું. અને ફાટી ગયો દીકરો, હવાર નો થઈ, પાળિયો ઉભો છે. હજી દેરડી જાવ તો જોજો રાણા આપા ચારણ નો, જાનબાઈ ના દીકરાનો પાળિયો. તમે વિચારો, આ આપણી આયુ છે, આપણે જોડવાનું જ કામ કર્યું છે. ઈ ભગવતીનો આજ પણ એના દીકરાનો પાળિયો ને ઉભો છે. માએ કીધું પાણી તો આખું ગામ એક જ વાયમાં. વિજ્ઞાન બધું હમણાં આ નોંધું લેવાવી જોઈએ, પણ આપણું ક્યાં દેખાડ્યું છે કાંઈ? કુતુબ મિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ ભારતની ધરોહર. એકલા મેવાડના રાણા કુપાએ 32 કિલ્લા બનાવ્યા હતા. તમારા બાપે એને કહી, એને કોઈક દી નોંધમાં લેજો. હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી, આવું થાય એટલે કહું છું. સારું કરે એના માટે મારા કરોડો વંદન. જ્ઞાતિ કોઈ પણ હોય, હા, ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, इंसान की औलाद वो इंसान बनेगा. પણ આયા રહી રહીને અરબો ખરબો રૂપિયા પિક્ચરોમાં કમાઈ અને પછી જો અમીર ખાન કહેતો હોય કે મારી પત્નીને અહીંયા અસુરક્ષિત લાગે, પાકિસ્તાન ભેળું થા ગોરખોદી, અહીંયા ડાયટો શું છે તારે? આ તો હકીકત છે. કેવાના ઇતિહાસો ને પઠા રસો ને जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं.
આપણે આપવા વાળા છે. આપણે હવની પેલા આ બધા કરી બતાવ્યો છે. એક કરવાના કામ કર્યા, કેટલા કેટલા ઇતિહાસો કેવા આમાં હરકું ફૂટે છે. એટલે ઓલી વાત કરીને પછી પાછો ગાવામાં થોડુંક આપણા જે માહોલ છે એ પ્રમાણે. પણ મને આ બધી એટલે તમને લાગતું હોય કે સિંહ છો તો હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની ન હોય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. એટલે ઓલી ભીંડા વાળી વાત કરી દઉં, અધૂરી રહી જાય. તો ભીંડાએ વડલાને કીધું નિહેળજે. તો વડલે હેઠું જોઈને કીધું સાંભળી લેજો. વડલે શું કીધું? ભીંડા ભાઈ હું મારો વાંક. ભીંડા ભાઈ હો, વિચાર તો કરો, મારો હું વાંક. કે વાંક કાંઈ નહીં, નીકળી જા પેલા હે, નકર બીજી થાય નકામાં ખૂન ખરાબા થાય. પેઢીમ કોઈ દી માકોડોય મારેલો નહીં હો, કે ખૂન ખરાબા થાય અહીંયા નકામાં. વડલે વિચાર કર્યો કે આના હામું ન બધાય, કાલ મીડિયામાં આવે ને મારું પૂરું થઈ જાય. હું વડલો છું બાપ, ભીંડાઓ આમાં બધા ટાઈ છે. હા, જેને નિહરીને હવારના પોરમાં કોકનું મોઢું જોઈને અવળા ફરી જાય એમાં જ કામ કરવા હોય, એના હામું ન બધાય. અને વડલાએ શું કીધું? મારું આટલી બધી ઓળવાયું પથરાયેલી 1.5 વીઘામાં પેઢીઓથી પડ્યા છે, અમે થોડોક મુદત આપો ભીંડાભાઈ. ભીંડો કે કાંઈ વાંધો નહીં, 1 મહિનો આપ્યો, 1 મહિનામાં નીકળી જાય ને કરું ભીંડું નહીં. વાહ, એટલે આવું બધું હોય છે. એટલે વડલાએ કીધું કે 1 મહિનામાં બધી મારી બધું હકેલીને માયાને વયો જાય તું તારે, તું મોજ કર્યા, આ બધું જમીન તારી 1.5 વીઘો, પણ મને 1 મહિનો આપી દે. એ ભાદરવાના છેલ્લા દિવસો હતા ત્યારે આ વાત થઈ. નોરતાના તડકા તેપ્યા, નોરતા પૂરા થયા અને દાદુ બાપુ હજી આહુ મહિનો પૂરો ન થયો તો અડબા ભીંડો હુકાઈ ગયો. વડલા તેવા ને એવા લીલા ઉભા રહ્યા, ભીંડાને હુકાતા વાર ન લાગે. આપણે શાંતિ રાખવી, ભીંડા બધે એટલા ને હુકતાય વાર ન લાગે, પણ આપણે શાંતિ રાખવી, વાત હકીકત છે. આ બહુ મોટી, આ બધી નાની નાની વાતો યુવાનોને સમજવા માટે. એક તળાવને કાંઠે ઊંદરડું આટા મારતું, છેલ્લી વાત કરીને પછી ઓલી વાત ઉપર જાઉં. ઊંદરડું આટા મારતો તો એની મસ્તીમાં હળિયું કાઢે આમથી આમ આમથી આમ, એમાં હાથીનું મદનિયું આયલું આવે સામેથી, 6 મહિનાનું મદનિયું ખાલી, એની મસ્તીમાં ડાળ્યું વાળતું આવે ને આમ ને. તો આ ઊંદરડાએ કોઈ દી હાથી નહીં જોયેલો, તે પહેલી વાર મદનિયું. એને એમ કે અમારી નાચના છે. એને એમ થયું આ હા હા 1000 વર્ષના છે, હું આવડું છું તો આ તો 1000 વર્ષના છે ને. આ હા 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 હા, જૂની જૂની વાતો સાંભળવા મળશે. મદનિયું પાસે આવ્યું તો આમ 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 માંડ્યું કરવા. પાસે આવ્યું મદનિયાની કે જય માતાજી. મદનિયું કે જય માતાજી, હું હાલે? મજા મજા. પછી એને એમ ઝટ પૂછી લેવાનું વરહ કેટલા, તમારા વરહ કેટલા થયા? તો આને હું ઉંદરડાને હું હતું ખબર? એને એમ કે 1000 પૂરા થયા ને 11 હું બેઠું. એટલે એમ કે એવું કહે મદનીઓ હમણાં. તો મદની કે હે? તો કે તમારા વરહ કેટલા થયા? ઉંદરડું કે. મદનીયું કે 6 મહિના. હે? કે 6 મહિના? તા તો ઉંદરડું ટીલી થઈ ગયું, પૂંછડી માથે ભર ફરવા માંડ્યું, પૂંછડી ફૂટી ગઈ ધરતીમાં, ત્યાં પાણી નીકળ્યું. તે દુણા બોરના સંશોધન થયા આ બધા જે થયા ને. ઉંદરડું ટીલી થઈ ગયું ને આડી વાતું માંડ્યું નાખવાનું કે મારે થોડીક ઉતાવળ છે ને મારે કઈ કામ છે ને આમ છે ને તેમ છે ને. તો કરીને ભાગ્યું. એને કે મને ન પૂછે તો સારું કેટલા વર્ષ થયા એમ ભાગ્યું. તો ઓલું મદની કે ઉભું રે ઉભું રે ઉભું રે, એમ નો હાલે, તારે કેવું પડે તારા કેટલા વર્ષ થયા? એ કે તારા કેટલા વર્ષ થયા? તો ઉંદરડું કે આમ તો 2 વર્ષ થઈ ગયા પણ તબિયત કેમ બરાબર રહે છે? હવે એમ નથી કેતું કે અમે આવી જાતના જોઈ આવો. ઉંદરડું ઉંદરડું હોય, હાથી હાથી હોય, ગજરાજ ગજરાજ હોય. એટલે કહેવાનો અર્થ મારો હોય છે કે ઉજળી જે પરંપરા છે એ યુવાનોને જાળવવી પડશે. અને બેનું દીકરીને ખોડિયારની આ વાત ઉપર થોડો પ્રકાશ પાડતો તો હું 23 રાણીઓ કર્યા પછી જેને સંતાન ન થયું, 24માં રાણી થર પારકર માંથી સોમલદે પરમાર પરણીને લઈ આવ્યા. થોડો સમય ગયો, હારા દિવસોની ખબર પડી. એ વખતે જુનાણાના 999 પાદરની માલિકો હાફ કરું વેચાણી હતી કે જુનાણાને રા મળશે, જુનાણાને રાને વંશ મળશે, વારસદાર મળશે. મોજના તોરા છૂટ્યા પણ 23 રાણીઓને અંદર પેટ પીડા ઉપડી ભાઈ કે આ રાણી દીકરાને જન્મ આપશે તો આપણું પૂરું થઈ જાય. રાજા આપણને બોલાવશે નહીં, બહુ માનીતી એક તો છે ને વધારે થઈ જાય. અને પછી જેને ઈર્ષા ઉપડે ને એને હલકામાં હલકું કામ કરવામાં પછી એને કોઈ જાતનો દુઃખ થતું નથી. જેટલું નીચે જવાય ને એટલું જઈ શકે, એ હાવ હકીકત વાત છે. અને એને આખી વાત છે એ વખતની. જોગણિયા ડુંગરમાંથી તાંત્રિકને ગોઈતો અને અડદનું પૂતળું ટૂંકમાં વાત કર્યું તો એ મંત્ર આવ્યું. એ વખતે મંત્રોની સાધના હતી, હજી પણ અમુક પ્રાંતમાં છે, આપણે ગુજરાતમાં ઓછી, અમુક રાજ્યોમાં છે.
એટલે એ કરાવી અને પૂતળું દાટી દીધું ને પછી કીધું કે હવે એને દીકરાનો જન્મ નથી થાય. વાત જાણીતી છે, આપ જાણો છો. મારે થોડીક જ પ્રકાશ માં ખોડિયારના સાનિધ્યમાં બેઠા એટલે પાડવો છે આ વાત ઉપર. અને પછી થોડો સમય માંડ્યો જાવા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી વર્ષ મીંડ્યા વીતવા. અને પછી તો રાણીઓને એટલું જોતું તું, રાજાને જઈને કીધું કે આ રાણીએ માનીથી થવા હારું થઈને હંબક આક્યું તું, આવું કાંઈ છે નહીં મહારાજ, એટલા બધા પ્રેમમાં આંધળા ના થાવ. અમે બધું કે ઈ હાસું હોય, અમારી નાની બેન છે એને ઈ આવડે, અમારે એની ઈર્ષા ન હોય, અમને બધાયથી વાલી છે, પણ તમે હાવ એનું જ માનોમાં. એમ કરી કરીને કાન ભંભેરડી કરી 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 અને છેલ્લે તો એના મહેલે જવાનું રાજાએ બંધ કરી દીધું. છેલ્લે જે ખાધા ખોરાકી વાલબાઈ વડારે ને એની દાસી બેયને દઈ દે. અને જ્યારે 6 મહિને ખાધા ખોરાકી લેવા વાલબાઈ જાય ત્યારે પછી તો એને હાવ શરીર જીર્ણ થઈ ગયું છે મહારાણીનું. સોમલદેવ પરમારનું પૂછે કે મને મહારાજ યાદ કરતા હતા કે હા મહારાણી બહુ યાદ કરતા હતા કે તબિયત બરાબર છે ને હું રાજના કામકાજમાં પહોંચી શકતો નથી, રાણીને મારા તરફથી સંદેશો હારો દેજો, જય માતાજી કહેજો. એટલું બધું વાલબાઈ વડારણ દાસી ડાય હતી, હારું લગાડે. આને ખબર પડી ગઈ હતી કે કંઈક છે. થાતા એક દિવસ ઈ વાલબાઈ ખાધા ખોરાકી લેવા ગઈ અને રાજા એટલું બોલી ગયો કે હવે તો આ પનોતી મરતી નથી, ઈ મરતી નથી. પાછી આવી મોઢાનો શેરો બદલેલો વાલબાઈનો જોયો. સોમલદેવ પરમારે પૂછ્યું શું કીધું તમારા બાપુએ, રાજાએ શું કીધું હે મારા વિશે? મારું તો કે કાંઈ નહીં કહેતા, મારી તબિયત બરાબર નથી. સોમલદેવ પરમારને જરાક જોલું આવ્યું એટલે વાલબાઈ રોવા મીડી, ખૂણામાં બેઠી બેઠી આહુડા પાડવા મીડી. અને નીંદર ઉડીને જોયું તો વાલબાઈ રોવે છે. અરે વાલબાઈ કાં રોવે? કા રોવે કીધું, મોઢું વસટી ગયું કે બાપુએ આવું કીધું કે હવે તા પનોતી મરતી નથી, 9 વર્ષ થઈ ગયા છે અને ખોટા નાટક કરે છે કે ઉદરમાં સંતાન છે. અને એ વખતે કીધું કે અરે જોઈજો, તરત જ ફરી ગયું વાતાવરણ સોમલદેવ પરમારી રાજપૂતાણીનો. એને કીધું અરે વાલબાઈ મને ખબર હતી આ તો તું રાજી રહે એટલે હું કાંઈ નહોતી કહેતી, મને બધા વાવડ છે, તું કેમ ને બીજા મને વાવડ દઈ જાય છે, મને ખબર હતી. એવા દુઃખ હોય કાંઈ કે તમને દુઃખ નથી મરી જાય? કીધું કે જરાય નહીં બેટા, તું થાકી ગઈ છે, તું બાજુના રૂમમાં જા તારા અને તું આરામ કર. મને નીંદર બહુ આવે છે, આજ થોડુંક વધારે નીંદર આવે, ખબર નહીં કાલે નીંદર નહોતી આવી, મારે હું છે. અને તું બાજુના રૂમમાં વાલબાઈ વહી જા, કોઈ ચિંતા ના કરે, હમણાં માં ખોડિયાર બધું સારું કરી છે. અને એવા કાંઈ દુઃખ લગાડવાના હોય જ નહીં. વાલબાઈને એમ થયું કે હાશ મને એમ કે મહારાણીને દુઃખ લાગશે, પણ મહારાણીને કાંઈ ફેર ન પડ્યો. ધન્ય છે મહારાણી તમારી ધીરજને. એમ કરીને પોતાના રૂમમાં હુવા વહી ગઈ. અને આ બાજુ ઈ વખતે રાજપૂતાણીઓ સોમલખાર નામના જે ભેળા ઝેર રાખતી, પોતાના 2 ભાઈઓ હારે રાખતી રાજપૂતાણીઓ. ઘણીવાર બોલ્યો છું, એક નાનો એવો જમૈયો હોય ભેટમાં અને એક અહીંયા વીટી પહેરેલો વેઢ હોય, એનું ઢાંકણું એ રીતનું આમ મારે તો ખુલી જાય, બાકી ન ખુલે. એમાં એવું ઝેર હોય કે નાકે ખાલી ઝેર આમ અડાડે ને વીટી ખોલીને તરત જ પૂરું થઈ જાય. એટલે ઇજ્જત બચાવવાની વખત આવે એ ઝેરને આમ કાઢી તાહળીમાં નાખી ગોળી અને ખોડિયારના તરહુળ હતું એની સામું આમ બેહી પલોઠી વાળી અને કીધું કે બસ માં તું ન આવી, હવે હું જાઉં છું. હવે હું જાઉં છું, તું ન આવી એટલું જ બોલી. તા તો ગુણ કથું હું ગાગડિયાની, હે ભગવતી ખોડિયાર ખમા ખમા ખમા, ખોડિયાર હું જાઉં છું કીધું તો ખમકારા છૂટ્યા. સોમલદેવ પરમારને થયું કે મને મારું મોત છે એટલે મને ખમા ખમા થાય છે, મને મોતને ટાણે આવું જ સંભળાય. ચારે બાજુ કોઈ નહીં. વળી આંખ બંધ કરીને હે ખોડિયાર હું જાઉં છું, તો કે ખમા ખમા 2-3 વાર આવું થયું. એટલે કીધું કોણ છો? જાણે તંદ્રા લાગી ગઈ. તંદ્રામાં એને એમ દેખાણું કે હું ખોડિયાર છું. જ્યાં સુધી ચારણ જોગમાં એવું બેઠી હોય ને રાજપૂતાણીને ઝેર પીવા પડે તો આયુ ગામતરે ગયું હોય ભલા માણસ, એમાં બીજું આવે નહીં હો, બને નહીં. અને ઈ બને નહીં. કીધું કે માં હવે મરવા દે, કે મરાય નહીં, મરે કોક દુશ્મનો, મરે રાક્ષસો. મારી દીકરી તું વાલબાઈને જગાડ અને વાલબાઈને કે આપણે કુએ ઉપરકોટની કુએથી પાણી ભરી આવે. કે માં અટાણે રાતે 12-1 વાગે? કે હા. અને એટલું કીધું, તંદ્રા જાગી ગયો એવું લાગ્યું. કઈ નહીં, તરહુળ હતું ખાલી. હળી કાઢીને વાલબાઈ જાય કે બેટા ખોડિયાર આવી? હે કે માં ખોડિયાર આવી? ખોડિયાર આવી? કે હા આવે. તમારો ભક્તિ એવી છે, તમારી ધર્મ તમારો ટેક એવી છે ને આવે. શું કીધું? કે કીધું કે વાલબાઈને કે ઉપરકોટને કુએ પાણી ભરી આવે. હટાણે કે હા. હળે કાઢીને હરખાતી વાલબાઈ ગઈ. ઈ વાલબાઈ ગરેડા કીચડું ખીંચતી હતી, ન્યા વાલબાઈને તંદ્રા લાગી ગઈ. ખબર ન હિંચતા મહારાણીને શું થાય એમ તંદ્રા લાગી. સિપાહીઓ સાંભળી ગયા
અને કોણ આ રાતે અડધી રાતે આજ કુએ પાણી ભરવા આવ્યું છે? અત્યારે અડધી રાતે કોણ છે? એ અવાજ થયો ને વાલબાઈનો અંદર ખોડિયારે પ્રવેશ કર્યો અને એવડો મોટો વાલબાઈનો અવાજ નીકળ્યો ઉપરકોટના પડઘા ઠેઠ ગિરનારના ગાળે ગાળે પડ્યા કે એ સોમલદેવ પરમારે ખોડિયારની કૃપાથી દીકરાને જન્મ આપ્યો છે, જન્મ આપ્યો છે, જન્મ આપ્યો છે. પડઘા પડ્યા ગિરનારના ગાળે ગાળે અને ગિરનારના ગાળે ગાળે વાલબાઈને ખબર ન રહી હું બોલી ગઈ. વાલબાઈને એમ થયું કે હું આવું કેમ બોલી ગઈ, ખબર ન પડી. કાઈ વાંધો નહીં, પાણી ભરી એ દીકરાને સોમલદેવ પરમારે જન્મ આપ્યો છે એટલે હું પાણી ભરવા માટે આવી છું એટલું કહીને પાણી ભરીને પાછી વળે. આ બાજુ વાતને ફેરાતા એવડા પડઘા પડ્યા કે આખા દરેક રાણીઓના ઓરડે ઓરડે પૂગ્યા. રાણીઓને પેટ પીડા ઉપડી કે હાય 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 પૂતળું કોકે કાઢી લીધું હોય છે. ઈ હળી કાઢી ન્યા જાય, પૂતળાને આમ કરીને આમ બહાર કાઢે આયા અને ન્યા સોમલદેવ પરમાર ખોડિયાની કૃપાથી નવઘણને જન્મ આપે છે. ભલા માણસ એવી જોગમાયા છે. આજ પણ હળાહળ કળિયુગમાં જો મને અને તમને વિશ્વાસ હોય તો ભગવતી ભેળિયા વાળી ભેળી રહેવાની છે. અંદરથી ચોખા થઈ જાવ. આગળ તમે ગમે એ કર્યું હોય એ માફ કરવા વાળી આપણી આ આયુ છે, પણ હવે ન હોવું જોઈએ. જ્યાંથી જાગ્યા ત્યાંથી હવાર તમે કાલ તમને સમજાઈ જાય, આજ સમજાઈ જાય કે અહીંથી પૂરું એટલે પછી આગળ કોઈ વસ્તુ થવાની નથી. પણ આજ આમ ને કાલ આમ ને અટણ માતાજી બદલાવ્યા કરે, ભગવાન બદલાવ્યા કરે, ગુરુ બદલાવ્યા કરે. આ માતાજી કામ ન કરે તો આ કઈ ખાતા છે? એ તો અંદરનો હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીગલો ચીથરા સોનબાઈમાંનો ભાવ અને સપાકરું છે એટલે કઈ પછી ઇન્ટરવેલ આપણે રહીશું. પણ મને જે વાત ભરવાની આવી એટલે હજી એક દાદુ બાપુ મને વાત યાદ આવે છે. પ્રાર્થના છે ને, એક જણો સત્સંગમાં જાતો તો ભાઈ, એનો દીકરો એની પાછળ હાલતો છે 10-11 વર્ષનો. એટલે છોકરાને પાછો વળ્યો, એના બાપે કીધું પાછો વળી જા, નથી જાવું સત્સંગમાં, તારે આવવું નથી, હું જાઉં છું, તારે છોકરાને ન આવાય. 2-3 વાર કીધું, છોકરો પાછો ન વળ્યો તો છપાટ મારી. છોકરો રોતો રોતો પાછો વળી ગયો. કોઈ ડાયા માણસે કીધું કે ભાઈ સત્સંગમાં આવે છે ને, ઈ ક્યાં કોઈ ભૂંડું જોવા માટે જાય છે કે ક્યાંય ખરાબ કરવા જાય? તમારે ભેગો સત્સંગમાં આવે ને હું કામ મારી પાછો વાળ્યો? તો કે નો લઈ જવાય છોકરાઓને સત્સંગમાં. અરે કે પણ શું કામે નો લઈ જવાય? એ તો સારી વાત છે. ઈ છોકરા સાંભળે તો એને જ્ઞાન આવે. તો કે એટલે જ નો લઈ જવાય. કાં તો કે ઈ છોકરા છે ને કોરી પાટી કહેવાય. એના મગજમાં સીધું ઉતરી જાય સત્સંગ, એને લાગી જાય કે તમારે કે આપણે તો 40 વર્ષથી ઘુમર્યા મારી કથાઓમાં, મંદિરે, હોનબાઈમાં, મોગલમાં, પીઠળમાં, આવડમાં, મહાકાળી, રામ, કૃષ્ણ, જ્યાં મેળાવે ને આપણને કાંઈ ફેર પડે નહીં. પાડા ઉપર પાણી ઢોળો, આપણને જ્ઞાન આપો.